ઉમેદવારોની જાહેરાત બાદ પોરબંદર ભાજપમાં ભડકો જોવા મળ્યો। ટિકિટ વિતરણથી વિવિધ જ્ઞાતિના સમાજમાં નારાજગી। નારાજ આગેવાનો અર્જુન મોઢવાડિયાને મળવા માટે પહોંચ્યા। સમાજના આગેવાનોએ બાબુ બોખરિયા સમક્ષ રોષ ઠાલવ્યો। અસંતોષ વધતા ઉમેદવારોની બેઠકોમાં ફેરફારની શક્યતા। તો પોરબંદર ભાજપમાં ટિકિટ મામલે ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। જિલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ અને જે તે વ્યક્તિઓ કે જેમને રજૂઆત કરવાથી પ્રદેશ ભાજપની અંદર પ્રજાપતિ સમાજને ફરક પડતો હોય, પ્રજાપતિ સમાજનો પક્ષ લેવામાં આવતો હોય, એ રીતે અમારા તરફથી રજૂઆત કરવામાં આવી કે અમારા સમાજને, અમારા ચારે ચાર સમાજ પોરબંદરની અંદર નવકમરોડા, જ્યુબેલી, છાયા અને કડિયાપ્લોટ, આ ચારે ચાર સમાજના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખ આ બધાએ રજૂઆત કરી કે ભાઈ અમારા સમાજમાંથી અમને એકમાત્ર ટિકિટ આપો તો પણ અમને વાંધો નથી। અને છતાં છેલ્લે સુધી અમને એવું કહેવામાં આવ્યું કે તમારા સમાજને અમે એક ટિકિટ આપીએ છીએ, એ કન્ફર્મ છે, એ નક્કી છે, તમે ચિંતા છોડી દો। અને ગઈકાલે રાત્રે જ્યારે યાદી બહાર પડી ત્યારે અમારા સમાજને એક પણ ટિકિટ આપવામાં ના આવી। તો પ્રશ્ન એ થાય છે કે 52 ટિકિટમાંથી જો બધા જ સમાજોને આવરી લેવામાં આવતા હોય તો પ્રજાપતિ સમાજ શું 52માં ક્રમે પણ નથી? આ પ્રકારની એક દુઃખની લાગણી, એક આઘાતજનક લાગણી પ્રજાપતિ સમાજને થઈ આવી। અને એ અર્થમાં અમે અત્યારે માનનીય કેબિનેટ મંત્રી શ્રી અને પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવેલા હતા। 2 વર્ષથી મારે પહેલા મારા મમ્મીને, પછી મારા વાઈફને 2 વખત ટિકિટ આપી। 3 વખતનો નિયમ છે, પણ 2 વખતની ટિકિટ હતી એટલે ત્રીજા ક્રાઇટેરિયામાં અમે આવી શકીએ। અમે સેવાના કાર્ય કરીએ છીએ, પણ આ વખતે અમને કોઈ કારણસર ટિકિટ નથી મળી। તો એ લાગણી પ્રદર્શિત કરવા આવ્યા હતા માનનીય મંત્રીશ્રી સાહેબ કે ભાઈ અમને શા માટે અન્યાય છે એવું લાગે છે। એટલે આ બધા અમારું ગ્રુપ છે, હજી ઓછા લોકો આવે છે, આખો સમાજ અમારા પાસે 200-400 લોકો આવવાના હતા। અમે કીધી સાહેબને રજૂઆત કરવાની છે મર્યાદિત સંખ્યામાં, અને પાર્ટી લાઈન મુજબ અમે રજૂઆત કરાવી છે કે ભાઈ આ બાબતે થઈ શકે તો યોગ્ય કરવા નમ્ર વિનંતી કરવા આવ્યા।